અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનનું નિશાન બનાવી 1.81 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યા છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેર તસ્કરો એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા, જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી. તસ્કરો તિજોરમાંથી સોનાની ચેઇન, 2 જોડી બુટ્ટી, 3 પેન્ડલના મળી 2 તોલા સોનું અને રોકડા 5,000નો હાથફેરો કરી ગયા હતા. ચોરી અંગે જીઆરડીસી પોલીસ મથકે ₹1,81,000ની ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજે દિવસે 30 તારીખે 6 વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓ ના ખોખા પડેલા હતા. અમે તો જોઈને છક થઈ ગયા. અમે દરવાજો ખોલ્યો, કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા. દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં, બધું લઈ ગયેલા હતા. રોકડ 5,000 પણ લઈ ગયા છે ને અંદાજે 2.5 તોલા હે, 2.5-3 તોલા. તોલાની તો ચેન જ હતી. હા, બધું કરી દીધું.